દોસ્તો તમારી જિંદગીમાં પણ એક બેન હોય ને તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોઈને જાજો। આ છોકરીના ભાઈ અને ભાભી અચાનક એની બેનને બતાવ્યા વગર બેનના ઘરે આવી જાય છે। તો છોકરી એના ભાઈ અને ભાભીને જોઈને બહુ ખુશ થઈ જાય છે અને એમને ઘરની અંદર લાવીને બેસાડીને એમના માટે ચા બનાવવા માટે કિચનમાં જાય છે। પણ છોકરી તારે જોવે છે કે ચા બનાવવા માટે તેના ઘરે દૂધ હોતું જ નથી, પણ એને એટલામાં યાદ આવી જાય છે કે હા હું આગલે અઠવાડિયે કોલ્ડ ડ્રિંક લાવી હતી એ પડી હશે। પછી છોકરી ફ્રીજની અંદર જોવે છે તો એને કોલ્ડ ડ્રિંક મળી જાય છે। તો છોકરી ખુશ થઈને કોલ્ડ ડ્રિંક 2 ગ્લાસમાં કાઢે છે અને એના ભાઈ અને ભાભીને આપવા જવા લાગે છે, પણ એટલામાં તે જોવે છે કે એની ભાભીનો ભાઈ પણ આવ્યો હોય છે। તો છોકરી જલ્દીથી પાછી કિચનમાં આવી જાય છે અને વિચારે છે કે અરે આવ્યો હું શું કરું, કોલ્ડ ડ્રિંક પણ નથી વધી તો પછી હું ભાભીના ભૈયાને કઈથી આપીશ। એક કામ કરું, એક ગ્લાસમાં પાણી લઈ જઈને મારા ભૈયાને સ્પ્રાઇટ બોલીને આપી દેશ અને અમે એ તો મારા ભૈયા છે, મારી મજબૂરી સમજી જશે। પછી આ છોકરી એક ગ્લાસમાં પાણી કાઢીને આપવા માટે જાય છે અને એની ભાભી અને ભાભીના ભાઈને કોલ્ડ ડ્રિંક આપે છે અને એના ભાઈને સ્પ્રાઇટ બોલીને આ પાણીનો ગ્લાસ આપી દેશે। તારે આ ભાઈ પાણી પીને એની બેનની મજબૂરી સમજી જાય છે, પણ એટલામાં એનો સારો બોલે છે કે મારે પણ સ્પ્રાઇટ પીવી છે। જીજાજી તમે એક કામ કરો ને તમે આ મારી કોલ્ડ ડ્રિંક લઈ લો ને તમારી વાળી સ્પ્રાઇટ મને આપી દો। તો આ ભાઈ બોલે છે કે આ તો મારી જુઠ્ઠી થઈ ગઈ છે, તમે બેસો હું તમારા માટે બીજી અંદરથી લઈને આવું છું। પછી આ ભાઈની બેનને બેસાડીને સ્પ્રાઇટ લેવા માટે અંદર આવે છે તો એ જોવે છે કે અંદર તો કઈ નથી હોતું। તો પછી આ ભાઈ જાણી જોઈને આ પાણીનો ગિલાસ અને બોટલ નીચે ફેંકી દેશે અને બહાર આવીને એના સારાને બતાવે છે કે નિખિલ હું તારા માટે સ્પ્રાઇટ કાઢી રહ્યો હતો પણ એ ભૂલથી નીચે ઢોરાઈ ગઈ। તો આ ભાઈ બોલે છે કે હા કઈ વાંધો નહીં, હું આ કોલ્ડ ડ્રિંક પી લેવું છું, પણ આવે તો આગળ જે થયું એ જોતા પહેલા અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। પછી છેલ્લે આ ભાઈ ઘરે જતી વખતે એની પત્ની અને એના સારાને પહેલા બહાર મોકલી દેશે અને એની બેનની મજબૂરી સમજીને એને કંઈક પૈસા આપીને એની મદદ કરે છે।